નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ખાંડડિયા અને નડવાટ ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાનો નદીમાં વહી જતા મૃત્યુ પામેલ, જેઓને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પરિવારને સહાય રૂપે 4 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા મુકેશ જે રાઠવા, કલમયુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।